એ રામ રામ બેનો, આજે આપણે લીલા ચણાનું શાક કેવી રીતે બનાવવું ને એ હું તમને શીખવાડીશ. કાંઈ અઘરું નથી. હાઈવે ઉપર જતા હોય ને તો ચણાના ખેતરમાંથી 2-4 પોપટાના જીંજરા લઈ લેવાના. પછી ઘરે આવીને પોપટા છૂટા પાડી આજુબાજુવાળાને ભેગા કરીને એક રકાબી ચા પાઈ દેવાની. ચા પી લે ને એટલે પોપટા કાઢવાના. હાલો મંડો ફોલવા કંઈ, કોઈ ના નહીં પાડે. ફટાફટ જેવા ફોલાઈ જાય ને એટલે કહેવાનું મારા ઘરવાળાને આવવાનો ટાઈમ થઈ ગયો, એમ કરીને આપણે ઊભા થઈ જવાનું. પછી કુકરમાં તેલ મૂકી આદું લસણ મરચાં એની પેસ્ટ બનાવીને વઘારમાં નાખી દેવાની. ટમેટાં ડુંગળી સમારીને નાખી દેવાના. પછી મીઠું મરચું હળદર ધાણા જીરું થોડો ગરમ મસાલો એ નાખી દેવાનો. પછી ફ્રીજમાં પડેલા ઝીણા રીંગણા હોય ને એને ઝીણા ઝીણા સમારીને નાખી દેવાના. પછી થોડી વાર સાતળવા દેવાનું. સતળાઈ જાય ને એટલે ઓલા લીલા ચણા જે ફોલેલા છે ને એમાં નાખી દેવાના. અને પાછું થોડીક વાર હલાવી અને થોડીક વાર સાંતળવા દેવું. પછી થોડુંક પાણી ઉમેરી અને પછી પાછું થોડીક વાર ચડવા દેવાનું. પછી કુકર બંધ કરી અને 1 2 3 સીટી વાગવા દેવાની. 3 સીટી થઈ જાય ને પછી આપણે કુકર ખોલીને ચેક કરી લેવાનું. સરસ મજાના બફાઈ ગયા છે તો પછી એને સરસ રીતે ચડાવી અને પછી કોથમરી છાંટીને રોટલા સાથે ખાઈ લેવાનું.